પોલીસના તાબામાં રહેલા નરાધમનો ગુનો સાંભળશો તો તમારો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે। મુંબઈના માલવણી વિસ્તારમાં રહેતા આ નરાધમે પોતાની 14 વર્ષની પુત્રી પર માનવ શરીરની રચના સમજાવવાને બહાને બળાત્કાર કર્યો અને છેલ્લા 12 વર્ષથી તે તેની સાથે બળાત્કાર કરતો રહ્યો। તેની પત્નીને આ વાતની જાણ થતાં તેણે વિરોધ કર્યો તો ખરો, પણ બદલામાં તેને મળ્યો માર અને ધમકી। એટલું જ નહીં, તે જમવા પણ આપતો નહીં। આ ઉપરાંત તેણે કોલકાતાથી પણ એક 14 વર્ષની છોકરીને લાવીને માલવણીની એક રૂમમાં પૂરી રાખેલી। આ શૈતાનની નજર તેની નાની દીકરી પર પણ બગડી અને આખરે તેની માતાએ આ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો। 12 साल हो गए हैं इस चीज़ को और बच्ची मेरी 8 साल की है। अब जिस तरीके से मतलब और लोग करते हैं, ये कहते हैं कि हम लोग मतलब जैसे भी रहते हैं, लोगों को ये पता नहीं चलना चाहिए कि हम हस्बैंड वाइफ नहीं है इस तरीके से, वरना तेरी बच्ची का जान ले लूंगा और इसकी जिम्मेदार सिर्फ तू ही रहेगी। क्या तू चाहती है मतलब सबका जान गंवा दे सिर्फ तेरी खुशी के लिए, ऐसे कहते हैं। दक्षता समितिना एक कार्यकर्ताने आ महिलाए फरियाद करी। एक कार्यकर्ताए पोलीसमां जाण करी અને પોલીસે તુરંત જ એક્શન લઈને આ નરાધમ પિતાને પકડી લીધો। આમ આ શૈતાનની પત્ની તેમજ બંને દીકરીઓ ઉપરાંત કોલકાતાથી લાવેલી છોકરી તેના તાબામાંથી છૂટી ગઈ। पुलिस स्टेशन पे कंप्लेंट ऐसे दी गई कि वो कई सालों से उसका जो बाप है, जन्मदाता बाप, उससे वो शारीरिक संबंध रखता आया हुआ है। और उस बारे में जैसे ही हमको ये खबर उन्होंने दी तो इमीडिएट हमने इधर एफआईआर दर्ज करके उसके बाप के खिलाफ कंप्लेंट, रेप का मामला और ये सब करने के लिए और किसी को ना बताने के लिए उसको जान से मारने की धमकी भी दिया करता था। तो ये दोनों कलमों के हिसाब से हमने गुन्हा दाखिल किया हुआ है। પોલીસે પીડિતા અને કોલકાતાથી લાવેલી 14 વર્ષની છોકરીને મેડિકલ તપાસ માટે મોકલાવી દીધી છે, જ્યારે આ નરાધમની પૂછતાછ ચાલુ છે। સૂરજ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ।